પાંચેક વર્ષ કે બે એક વર્ષ પહેલાની વાત છે વંદરાવનની, કે જેને મીરા માટે પ્રેમ હતો, જેને સુખદેવ માટે પ્રેમ હતો, જેને નારદ માટે પ્રેમ હતો, તો 2-3 વર્ષ પહેલા એવા ભગવાનના શરણાગત ભક્તો થયા છે કે જેને મીરાબાઈએ આવીને દીક્ષા આપી છે, સુખદેવજી આવીને દીક્ષા આપી છે, નારદજી આવીને દીક્ષા આપી છે. તમારું સમર્પણ, તમારી શરણાગતિ, તમારો ભાવ કેવો છે? जिसकी रही भावना जैसी प्रभु मुहूर्त प्रभु देखहि तैसी. હૃદયનો ભાવ જેવો હશે ભગવાન જરૂર કૃપા કરશે. ભગવાનનો 12મો અવતાર થયો ધન્વંતરી તારીખે. ભગવાનનો 13મો અવતાર થયો મોહિની તારીખે. ભગવાનનો 14મો અવતાર થયો નૃસિંહ તારીખે. ભગવાનનો 15મો અવતાર થયો વામન તારીખે. ભગવાનનો 16મો અવતાર થયો પરશુરામ તારીખે. ભગવાનનો 17મો અવતાર થયો ભગવાન વેદવ્યાસ તારીખે. ભગવાનનો 18મો અવતાર થયો રામ તારીખે. 19મો અવતાર થયો બલરામ. 20મો અવતાર ભગવાન કૃષ્ણ. 21મો અવતાર બુદ્ધ. 22 અને 23 ભગવાન કલી ઇન્દ્રાદિક બ્રહ્માદિક દેવો. એમ એક નહીં 24 અવતારો થયા. અને અનેક અવતારોમાં ભગવાન જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છે. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? અને વાત એ સાચી. મંગળાબા, છોટા બાપા, શારદાબા અને શાંતિ બાપામાં ધર્મ હતો. એ ધર્મ તમારામાં આવ્યો. તમારો ધર્મ બિરજુમાં, બિરજુનો ધર્મ એના દીકરામાં જ. એમ પૂછ્યું કે ભગવાન સ્વધામ પધાર્યા પછી, અને સાચી વાત છે, મંગળાબાનો ધર્મ ને મંગળાબાની ભક્તિ ને મંગળાબાનો પ્રેમ જો તમારા પરિવારમાં ને તમારા હૃદયમાં ના આવ્યો હોત તો આ ભાગવતની કથા કરાવવાનું શક્ય જ નતું. હા ભાઈ, માટે તો કહ્યું છે ને, રાત સમય ઉઠી રઘુનાથા. रात समय उठी के रघुनाथा. मात पिता गुरु नावहि माता. मात पिता गुरु नावहि माता. કયું? ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા એ પછી ધર્મ ભગવાન કૃષ્ણનો દીકરા વ્રજનાભ. એ વ્રજનાભને મથુરાની ગાદી સાંડલ્ય ઋષિની કૃપાથી મળી. અને ભગવાન જ્યારે જ્યારે લીલા કરવા આવે છે ત્યારે જતા જતા એક વ્યક્તિને, એક મહાપુરુષના જગતમાં મૂકીને જાય છે. જ્યારે રામજી સાકેતમાં ગયા ત્યારે બધાઈને લઈને સાકેતમાં ગયા, પણ હનુમાનજીને લઈને નથી ગયા. તો હનુમાનજીને પૂછ્યું કે આપ સાકેતમાં પધારો. હનુમાનજીએ કહ્યું, નહીં પ્રભુ, મારે પૃથ્વી લોકમાં જ રહેવું છે, મારે સાકેતમાં આવવું નથી. તો કે કેમ? પ્રભુ, રહેવાની ઈચ્છા એના માટે કે જ્યાં જ્યાં તમારી રામકથા, જ્યાં જ્યાં તમારું સ્મરણ, જ્યાં જ્યાં તમારું ભજન અને જ્યાં જ્યાં તમારું કીર્તન થાય, પ્રત્યેક જગ્યાએ નિવાસ કરી એ જીવનું કલ્યાણ તો કરું અને આપનું સ્મરણ કરું. જેમ રામજી હનુમાનજીને મૂકીને ગયા, એમ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને મૂકીને ગયા. આજે પણ ઉદ્ધવજી છે ભાઈ. જેમ વૈષ્ણવો કહે છે ને કે અષ્ટ સખામાંથી આજે પણ કૃષ્ણદાસ છે. તમે જ્યારે વજની પરિક્રમા કરવા જાઓ
અને વૈષ્ણવતાની શરણાગતિ અને હૃદયનો ભાવ પ્રગટ થાય ને તો આજે પણ સવારે 3 વાગ્યાથી કે મધ્યરાત્રિએ જે વૈષ્ણવને પ્રેમ છે ને આજે પણ કોઈક વાર કૃષ્ણદાસના દર્શન થાય છે સાહેબ. હા? અને એ પછી એ ધર્મ વ્રજનાભે પૂર્ણ સ્થાપિત કર્યો સાહેબ. સમય વ્યતીત થયો છે અને કહ્યું ને એક વારનો સમય છે. ભગવાન વેદમ વ્યાસ પ્રયાણ કરતા કરતા મંદાકિની નદીના કિનારે મૌના ગામમાં પધાર્યા અને કહ્યું ને જે સુખદેવજી પ્રગટ થયા. બેટા સુખદેવજીને કહ્યું કે તમે જનકના દરબારમાં જાઓ અને યોગ્ય અભ્યાસની પ્રાપ્તિ કરો. સુખદેવજી પધાર્યા જનકના નિકટમાં. આ એ મહારાજા જનક છે કે જનક રાજાની ઉંમર 100 વર્ષ છે અને જનક રાજાના ગુરુની ઉંમર 16 વર્ષ છે.